અને એ વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે। દીવ કોર્ટમાં કેદીની હાજરી બાદ ફરજમાં બેદરકારી દાખવવાના કારણે 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। માહિતી મુજબ 40થી વધુ ગુનાઓમાં આરોપી રસિક જીણા અને ગુજસી ટોક હેઠળ પણ વોન્ટેડ છે। તેને કોર્ટ હાજરી બાદ દીવ અને ઉના ખાતે બેંક તેમજ અન્ય સ્થળોએ લઈ જવામાં આવ્યો હતો। આ ઘટનાના ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા ફરજ બેદરકારી બદલ 3 પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાથી પોલીસ વિભાગમાં હલચલ મચી છે। ઉનાના ગુજસી ટોકના આરોપી રસિક જીણા બાંભણિયા કે જે અન્ય 40 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો એને દીવ કોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જુનાગઢ જેલમાંથી લઈ જઈને। તો જુનાગઢ જેલમાંથી જુનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ હતા એમના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ, જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને 2 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે